હેલો નવા વકીલો, નમસ્કાર મિત્રો. આજે હું ખાસ નવા બનેલ વકીલ મિત્રો માટે વાત કરવા આવી છું. લો સ્ટુડન્ટથી એડવોકેટ બન્યા પછી સૌથી મોટો પ્રશ્ન હોય છે, હવે પ્રેક્ટિસ કેવી રીતે શરૂ કરવી. ઘણા નવા વકીલોને સિનિયર ગાઈડન્સ મળતું નથી, પણ ચિંતા કરવાની જરૂર નથી. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપીશ. સૌથી પહેલું, રોજ કોર્ટમાં હાજર રહો. ભલે તમારી પાસે પોતાનો કેસ ન હોય, પણ સિનિયર વકીલો કેવી રીતે દલીલ કરે છે, ઓર્ડર શીટ કેવી રીતે વંચાય છે, એ જોવાથી જ અડધું શીખી જશો. બીજું, ડ્રાફ્ટિંગ શીખો. નોટિસ, એફિડેવિટ, બેલ એપ્લિકેશન, રિટર્ન સ્ટેટમેન્ટ, આ બધાના નમૂનાઓ બનાવીને પ્રેક્ટિસ કરો. કોર્ટ ફાઇલિંગ, કાઉન્ટર પર જઈને પેપર્સ ચેક થવાની પ્રોસેસ સમજવી, આ ખૂબ જરૂરી છે. ત્રીજું, સિનિયર એડવોકેટ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં રિમાન્ડ, બેલ જેવા નાના મેટર્સ આર્ગ્યુ કરવાની તક માંગો. ભલે ફીસ ન મળે, પણ પ્રેક્ટિકલ નોલેજ તમારી સાચી કમાણી છે. ચોથું, ક્લાયન્ટ સાથે ક્લિયર વાત કરવાનું શીખો. કેસની સ્થિતિ, સમય અને ખર્ચ, આ બધું એને સ્પષ્ટ કહો. ક્યારેય ખોટું વચન ન આપો. વકીલની ક્રેડિબિલિટી એની સૌથી મોટી એસેટ્સ છે. પાંચમું, દરરોજ રીડિંગ કરો. બેર એક્ટ્સ, કોમેન્ટ્રીઝ અને નવી જજમેન્ટ વાંચો. ઓનલાઈન ટૂલ્સ જેમ કે indiaqanun.org નો ઉપયોગ કરો. દિવસે ઓછામાં ઓછા 2 નવા સેક્શન વાંચવાની ટેવ નાખો. છઠ્ઠું, નેટવર્કિંગ કરો. બાર એસોસિએશનની મીટિંગમાં જાઓ. લીગલ એડ કેમ્પ્સમાં વોલેન્ટિયર કરો. ઓનલાઈન પ્રેઝન્સ પણ બનાવો. લિંકડઇન કે યુટ્યુબ પર લીગલ અવેરનેસ વિડીયો નાખો. સાતમું, નાના કેસીસથી શરૂઆત કરો. ક્રિમિનલમાં રિમાન્ડ અને બેલ, સિવિલમાં ઇન્જેક્શન, ફેમિલીમાં 125, સીઆરપીસી. કોન્ફિડન્સ સ્ટેપ બાય સ્ટેપ બિલ્ડ થાય છે. અને અંતે સૌથી મહત્વનું, પેશન્સ. પહેલા 2 થી 3 વર્ષ શીખવાના વર્ષ છે. કમાણી ઓછી, અનુભવ વધારે, પણ રેગ્યુલરિટી અને ઈમાનદારીથી કામ કરશો તો આગળ ચોક્કસ વધશો. મિત્રો, યાદ રાખો, એડવોકેટનું સૌથી મોટું હથિયાર એનું જ્ઞાન અને ઈમાનદારી છે. આ સફર મુશ્કેલ છે, પણ સફળતા ખાતરી છે. જેટલું વધુ જ્ઞાન મેળવશો અને જેટલો એક્સપિરિયન્સ વધુ હશે, એટલા તમને કેસો મળવા સહેલા થશે અને તમારું નામ થઈ જશે. તમારી ઇન્કમ ચાલુ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે ઇન્કમ ચાલુ થઈ. ગોડ બ્લેસ યુ. ઓલ ધી બેસ્ટ બધા જ નવા સ્ટુડન્ટ, નવા બનેલા વકીલોને.